वाल्मीकि गुरुदेव के पद पंकज सिर नाय, सुमिरे मात सरस्वती हम पर हो सहाय। मात पिता की वंदना करते बारंबार, गुरुजन रथ पुण्यात्मा संतति। श्री राम 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 जय राम जय राम जय राम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम। Kala-kala tapi ini kira-kira. Agak luut baik. જે કઈ મોટા ઉત્સવો થઈ રહ્યા છે, સમયા ઉત્સવ, એ તમામની અંદર જો આપણું કેન્દ્ર સ્થાન હોય તો એ પરમાત્મા છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એમ કહે કે જે જે કરીએ ભગવાનની મૂર્તિને સંભાળીને કરવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હું છું સત્સંગ AI, મારી પાસે છે દરેક સમસ્યાનું સમાધાન. સ્વામિનારાયણ, હું છું સત્સંગ AI, હું છું રાધિકા, આ છે મારી સહેલી લલિતા. હું એને સમજાવીને થાકી કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયનું અનુસરણ કર, પણ તે સમજતી જ નથી ને. અરે બેન, તું મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરે છે તો શું અમે ડુપ્લિકેટ સંપ્રદાયને અનુસરીએ છીએ? શાંત બહેનો શાંત. તમારી સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરો શ્રી ગંગાબાનો. નીલકંઠ વર્ણી સુંદર શ્યામ સ્વામી નારાયણ ભગવાન. જય સ્વામિનારાયણ ગંગાબા. જય સ્વામિનારાયણ. અમે તમને હેરાન તો નથી કર્યા ને? અરે નાના દીકરીઓ, કહો ને શું હતું? ગંગાબા, અમને સમજાવો ને કે આ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે શું? દીકરી, સ્વામિનારાયણ ભગવાન તો સર્વ અવતારના અવતારી અને પૂર્ણ પુરુષોત્તમ છે. એવા શ્રીજી મહારાજની આજ્ઞાનું શીર સાથે પાલન કરવું એ છે મૂળ સંપ્રદાય. ગંગાબા, હું જ્યાં જાઉં છું ત્યાં પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જ ભજન થાય છે. શું ત્યાં શ્રીજી મહારાજની અનન્યપણે ભક્તિ થાય છે? શું ત્યાં ગુરુપદે આચાર્ય મહારાજ શ્રી તેમજ બહેનોના ગુરુપદે લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી કાર્યરત છે? શું ત્યાં આપાતા દાન ધર્માદા દેશ વિભાગના લેખ પ્રમાણે કાળુપુર ગાદી અથવા વડતાલ ગાદીમાં અર્પણ થાય છે? ગંગાબા, આમાં તું કંઈ સમજી જ નહીં. દીકરી, એ સમજવા તારે મૂળ સ્વરૂપના મુખ્ય અંગ સમજવા એ તો આ નાની બહેનોનું જ કામ છે. ચલો દીદી ચાલો. દીદી, પહેલા મને એમ કહો કે સ્વામિનારાયણ મહામંત્રનો અક્ષર કેટલા? બોલો બોલો કેટલા? 6. સાચો જવાબ. તો જેમ અક્ષર 6 છે તેમ જ મૂળ સંપ્રદાયના અંક પણ 6 છે. શ્રીજી મહારાજે સ્વહસ્તે નવ ધામમાં મંદિરો બંધાવ્યા અને મહાપ્રતાપી એવા દેવો પધરાવ્યા. આ મંદિરો લાખો હરિભક્તોની ઉપાસનાનું કેન્દ્ર છે. આચાર્ય મહારાજે દેશ વિદેશમાં મંદિરો બંધાવી વિશ્વભરમાં વસતા લાખો હરિભક્તોનું પોષણ આપ્યું અને આપતા રહેશે. આ મંદિરો છે મૂળ સંપ્રદાયનું પ્રથમ અંગ. श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकटा
ધર્મકુળ પરંપરા એ તો આપણા શ્રીજી મહારાજની આપણને અમૂલ્ય સોગાદ છે. ધર્મકુળ પરંપરા છે મૂળ સંપ્રદાયનું અભિન્ન અંગ. સંત વિના રે સાચી કોણ કહે, સંત વિના રે સાચી કોણ કહે. સ્વામિનારાયણ ભગવાન ચંદ્ર છે તો નંદ સંતો અને ત્યાગીઓ તારલ્યા છે. લાખો મુમુક્ષુઓને ભગવાનની ઓળખાણ કરાવનાર આ ધર્મકુળ આશ્રિત સંતો અને ત્યાગીઓ છે મૂળ સંપ્રદાયનું ચોથું મહત્વનું અંગ. ધન ધન્ય ભાગ્ય આ ભૂમિનાને, ધન ધન્ય ભાગ્ય આ ભૂમિનાને, ધન ધન્ય વૃક્ષ વેરી વનને, અલૌકિક રીત આજની રે. પરમ કૃપાળુ શ્રીજી મહારાજે એમની દિવ્યતા અનેક પ્રસાદીની વસ્તુઓ અને સ્થાનોમાં ભરી, જેથી આવનારી પેઢીને એમની હાજરી મહેસૂસ થતી રહે. પ્રસાદીની વસ્તુઓ અને સ્થાનો છે મૂળ સંપ્રદાયનું પાંચમું અંગ. અહો નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ થોડી થોડી દીકરીના સ્વામી નારાયણ નારાયણ થોડી થોડી દીકરીના સ્વામી નારાયણ નારાયણ. શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તોને ધરમકુળના આશીષ રહ્યા છે. મૂળ સંપ્રદાયનું છઠ્ઠું અંગ છે. અરે વાહ ગંગાબા, મારે તો બધી જ મૂંઝવણ દૂર થઈ ગઈ. દીકરી, આ કળિયુગમાં હાથમાં દીવા દેખાડનાર તો ઘણા છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા જીવનું સાચું કલ્યાણ કરવું છે કે ગેરમાર્ગે દોરાઈ જઈને ભૂલું કરવું છે. ના, ના, ગંગાબા, હવે ભૂલું નહીં કરું. હવે હું પણ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયને જ અનુસરીશ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખૂબ સુંદર વધાવો આ બહેનોને જોરદાર તાળીઓના નાદથી. ભક્તો, આપણે જાણીએ છીએ ને આજે આ રૂપક દ્વારા પણ જાણ્યું કે મૂળ સંપ્રદાયના અંગો કયા. हाँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ. मैं नारी के सत्कार में हूँ, संस्कृतियों के प्यार में हूँ. मैं परिवार का विश्वास हूँ तो समाज का विकास भी हूँ. मैं शांति के हर श्वास में हूँ. मैं बांसुरी की मधुर तान भी हूँ तो सुदर्शन चक्र की धार भी हूँ. मैं करुणा के हुंकार में हूँ, संस्कृति के हर प्रकार में. मैं अंत हूँ, प्रारंभ भी हूँ. द्रौपदी को घसीटते हुए सभा में गया.
Thank
આપણા ગુરુવર્ય એવા અખંડ સૌભાગ્યવંતા દાદીવાળા શ્રીના ચરણમાં અત્યારે આપણે હંમેશા આખા સંપ્રદાયમાં એમના સાનિધ્યમાં એમના પડછાયામાં આપણે અત્યારે સુખે સુખિયા છીએ. અને એ જ વસ્તુ હું તમારી સમક્ષ પરિવર્તન યુગ દ્વારા